હેલો ગાઈસ, કેમ છો? અત્યારે વાગ્યા છે રાતના 3. તારે સવાર પડી ગયું અને હું ને મારો માસે પાવાગઢ જાય છે, તો બ્લોગ એન્ડ સુધી જોજો. સવારમાં એવી ટાઈટ પડતી હોય અને એમાંય બાઇકમાં જવું એટલે અલગ વાત છે. પછી મેં લઈ લીધા થોડાક શોર્ટ. નેશનલ હાઈવે ઉપર મજા આવે છે, અલગ જ ફિલિંગ. પછી તડકો પડ્યો છે, મેં કાઢી નાખ્યો અમારો કોટ. જોઈ શકો છો આવો નજારો હતો. અને ભાઈ આમાં તો ડમ્પરી આવતા હોય બાકી 4 વ્હીલર તો આવતું હતું, એનો શોટ લઈ ગયું એક પછી એક રેગડી. બસ હવે થોડુંક જ દૂર રહ્યું છે પાવાગઢ. આવી ગયો છે પાવાગઢનો મેન ગેટ. પછી અહીં અમે બસમાં ત્યાં ગાડી પાર્ક કરીને બસમાં બેસીને અમે ઉપર ગયા હતા ડુંગરા ઉપર. ઉપર લઈ જવાની મનાઈ હતી ગાડી, શનિ રવિમાં ગાડી ઉપર ના લઈ જવાતી. તોય પણ ઘણા લોકો આવતા હતા ગાડી લઈને. બસ એટલી ધીમે ધીમે આવતી હતી, કંટાળો એવો આવે. મેં મારા મત્સ્ય વિચાર કર્યો ઉપર ગાડી લઈને. ફાઇનલી અમે ડુંગરાની શરૂઆત કરી ગઈ. પછી હાલીને ઉપર ડુંગરાના દાદરા સીધા 425 દાદરા હતા. પછી તો હું ને મારો મત્સ્ય બી ધીમે ધીમે દાદરા ચડવાનું ચાલુ કર્યું. બહુ જ ભીડ હતી, રવિવારનો વાર હતો. બહુ જ યાત્રીઓ આવે છે. જવાવાળા બહુ થાકી ગયેલા હતા. આવવા વાળાને કાંઈ મનવાય નથી. કાંઈ સડીને ઉપર જવાનું એટલે કેવું આવે. પછી તો મારો માસ્ય વાહે રહી ગયો, હું એને વાટે હું ઉપર ચડી ગયો. મારો માસ્ય થાકી ગયો. મારો માસ્ય હવે થાકી ગયો છે.
છેલ્લે સુધી જોજો, લાઈક બાઈક કરતા રહેજો. આપણો પહેલો બ્લોગ છે. પછી આપણે આ મેન મંદિર છે. પછી આ અમુક સ્થળના પિક્ચર નાખ્યા છે. પાવાગઢનો ડુંગરો, આ પાવાગઢની ઉપર ચડવાનો મેન ગેટ, આ પાવાગઢના દાદરાનો ફોટો, આ પાવાગઢનું મેન મંદિર, આ પાછળનો ભાગ, આ પાવાગઢના મંદિરનો આગળનો ભાગ. આ અંદરનો ફોટા નથી લેવા જતા પણ અમે પાડ્યા. આ ઘેલે પાડેલા છે એટલે થોડાક લાગે. પછી મેન મારા માસી ફોટા પણ પાડ્યા. પછી જોઈ શકો છો અમે ચશ્મામાં પણ પાડ્યા, કેમેરામાં પણ પાડ્યા. અને આપણો બ્લોગ સારો લાગ્યો લાઈક ફોલો કરતા.